આમોદ તાલુકાની આંગણવાડી બહેનોએ સરકારે આપેલ સિમ કાર્ડ જમા કરાવી ઓનલાઈન કામગીરીનો બહિષ્કાર કર્યો હતો। આમોદ તાલુકાની 95 આંગણવાડી બહેનોએ સંકલિત બાળ વિકાસ યોજના અધિકારી ફાલ્ગુનીબેન ધોડિયાને સરકારે આપેલા સિમ કાર્ડ પરત કરી ઓનલાઈન કામગીરી કરવાનો બહિષ્કાર કરી માત્ર ઓફલાઈન કામગીરી કરવાની બાહેધરી આપી હતી। તેમજ આંગણવાડી કાર્યકરોએ અલગ અલગ કામગીરી કરવાની થતી હોય સરકાર નવો મોબાઈલ આપે તેવી માંગણી કરી હતી। તેમજ આંગણવાડી કાર્યકરોએ જણાવ્યું હતું કે 10મી નવેમ્બરે અમદાવાદ ખાતે આક્રોશ રેલી યોજી સરકાર સામે પડતર માંગણીઓ અંગે પણ ઉગ્ર રજૂઆત કરવામાં આવશે। અમે બધી આંગણવાડી વર્કર બહેનો આજે અમે અહીંયા પોષણ ટ્રેકરમાં કામગીરી નહીં કરવા, ઓનલાઈન કામગીરી નહીં કરવા બાબતે અમારા ICDS ઓફિસમાં સીડીપી મેડમને સિમ કાર્ડ જમા કરવા બાબતે આવ્યા છે। જ્યાં સુધી અમને પોતાના પર્સનલ ફોનમાં કામ કરીએ છીએ પણ જ્યાં સુધી અમને અમારા મોબાઈલ સરકાર તરફથી અમને મોબાઈલ આપવામાં નહીં આવે ત્યાં સુધી અમે કોઈ પણ કામગીરી ઓનલાઈન કામગીરી કરીશું નહીં। ઓફલાઈન કામગીરી અમે અમારી ચાલુ રાખીશું પણ ઓનલાઈન કામગીરી અમે કરીશું નહીં। ધનતેરસ હોય, દિવાળી હોય કે બેસતું વરસ, કપડા તો શોમેન ના જ, કારણ કે શોમેન લઈને આવ્યું છે ભરપૂર દિવાળી ધમાકા ઓફર। જેમાં 2200 ની ખરીદી પર મળશે ફ્રી પરફ્યુમ। અહીંયા ન્યૂ સ્ટોકમાં વાઇડ રેન્જ ઓફ કલેક્શન અવેલેબલ છે, જેમ કે બોટમ વેર માં જીન્સ, કાર્ગો થી લઈને મોમ ફિટ બેગી પેન્ટ્સ બધું જ અવેલેબલ છે। ટી શર્ટ અને શર્ટ માં કેઝ્યુઅલ અને ફોર્મલ્સ માં સાઇઝ અને ઘણી બધી પેટર્ન મળી જશે। તો જોજો, રહી ના જતા, સ્ટોક પૂરું થાય એના પહેલા પહોંચી જજો શોમેન્સ માં। લોકેશન છે A14 શાલીમાર શોપિંગ સેન્ટર ઇન ફ્રન્ટ ઓફ HP પેટ્રોલ પંપ, સ્ટેશન રોડ, ભરૂચ।